ઉડિયા બાવા આશ્રમમાં જે ભજનનું એક જેને ટેજ હાંસવી રાખ્યું હતું નારાયણ બાપુ અને કાનદાસ બાપુ બે, ત્યાં સુધી પડખે કોઈ ફરકાતું નહીં. એમાં સારી એવી વ્યક્તિનું નામ લઈને કહી દઉં, દયારામ બાપા. સાલું ભજનમાં ઊભા થઈને વ્યા ગયા ને પછી કાનદાસ બાપુ પાસે બીજી વાર બજરંગદાસ બાપાની તિથિ આવી અને ભજનનું કહેવા ગયા ત્યારે કાનદાસ મહારાજ આવું બોલેલા અને એ મેં સાંભળેલું છે કાને. એ ક્યાં ભજન રાખવાના છે? તો કે ઉડિયા બાવા આશ્રમમાં. એ કે દયારામ બાપુને ક્યાં કાંઈ ભજનમાં ખબર પડે છે? આવું બોલેલા. એ કે જેને ભજનમાં ખબર પડતી હોય ને, સાલું ભજન હોય અને ઊભા થઈને વયા જાય. ગંગા સતી અને પાનબાએ એક ભજન લખ્યું છે, એ હું આપને કહે. કોની કોની પાસે ભજન ગાવા અને ક્યાં ઠેકાણે ભજન ગાવા અને ભજન ક્યાં કરવું. સવા ભગતે લખ્યું છે, ભજન કર નિત નિજ નામ કો સમય વયો જાય તન શરમ નો આવે. તેજ કા તેજ નૂર કા નૂર પૂર્વના પુણ્ય તો કોક પુરુષ જ પાવે. સદગુરુ નામમાં રહ્યો લવલીન તો આઠે પોર આનંદ પાવે. ત્રિવિધિ તાપ તારી નિકટ નો આવે ને કરે જમજોર તો લાત ખાવે. યાધિ વ્યાધિ અને ઉપાધિ આ ત્રણેય છે ને શાંતિ લેવા દે. અને શાંતિ ક્યાં મળે? ભગવાનનું સ્મરણ થતું હોય, હાથ દીધા છે, તાળીઓ પાડવા દીધા છે, આંખું દીધી છે, ભગવાનના દર્શન કરવા દીધા છે, પગ દીધા છે, એ ન્યા સુધી જવા માટે માતાજીને દ્વારે જાઓ, પછી દ્વારિકા જાઓ કે ગમે ત્યાં જાઓ. પણ માણસો પૂનમું બહુ ભરે છે. હમણાં હવન એ ચૈત્ર મહિનામાં બહુ થાય, કથાઓ બહુ થાય, પણ પરિવર્તન ન આવ્યું, ધર્મ ન વધ્યો, ધર્મના કાર્યો બહુ વધ્યા. જો ધર્મ થોડોક વધી જાય ને તો મજા આવી જાય. તો ગંગા સતી અને પાનબાઈ, ગંગા સતી પાનબાઈને 52 ભજનોની રચના છે. 2 ભજન પાનબાઈ બોલ્યા છે, 54 ભજન કુલ છે. એમાં પહેલું ભજન લખ્યું છે, મેરુ તો ડગે પણ જેના મન ન ડગે પાનબાઈ, મરને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે પણ વણશે નહીં સોય હરિજનના પ્રમાણ. આ પહેલું ભજન લખ્યું છે. બીજું ભજન લખ્યું, સતગુરુ શબ્દના તમે બની જાયજો અધિકારી પાનબાઈ. આવું ભજન લખતા લખતા એકવાર પાનબાઈ સાલું ભજનમાં ગંગા સતીની સામે બોલે છે અને એ શબ્દ છે, છૂટા છૂટા તીર અમને મારોમાં બાઈજી, અમારીથી સહ્યા ન જાય. અને ત્યારે ગંગા સતી કહે છે, તમે વશમાં ઊભા થઈને બોલશો ને તો હું નહીં, મારે રોકાવું નથી, મારે સમાધિ લેવાની છે. કળસંગજીએ સમાધિ લઈ લીધી છે, મારે સમાધિ લેવાની છે. અને તે પછી પાનબાઈ બોલતા નથી. અને 52 ભજન 51 ભજન સુધી સુરતા શબ્દમાં સમાવી અને એક ધ્યાને સાંભળે છે. અને પછી ગંગા સતી પાનબાઈને કહે છે કે હવે તમારી કાંઈ ઈચ્છા છે તો હવે પૂછો. અને ત્યારે પૂછ્યું કે બાઈજી, તમે જે મને સત્સંગ કરાવ્યો એ મારે કરવા ક્યાં જાવો, એવું ઠેકાણું બતાવો. અને ત્યારે આ ભજન બોલે છે, કુપાત્રની આગળ કોઈ દી વસ્તુ નવાવીએ પાનબાઈ, એ સમજીને બેઠા રે સૂપ. ઉપાત્રની આગળ કોઈ દી આપણે વસ્તુ નો વાવીએ પાનબા, એ સમજીને એ બેઠા રે સૂપ.
ઢગલો કરે ને મરને આવી રે રનનો ઢગલો કરે એ ભલે હોય મોટો ભૂપ માટે કુપાત્રની આગળ કોઈ દી વસ્તુ તમે નો વાવતા પાનબાઈ એ સમજીને બેઠા રેજો સુખ સુખ ભજની પુરુષને પાનબાઈ બે પરવાર રેવું ને એ રાખવી નહીં કોઈની પરવાર ભજની પુરુષને પાનબાઈ બે પરવાર રેવું ને રાખવી નહીં કોઈની પરવાર મોટાની આગળ તમારે મોટાની આગળ તમારે પાનબાઈ એ કાઈ નો સદમુને એ બાંધવો સુરતામાં એક તાર આગલી કડીમાં એવું કહે છે કે મોટો ભૂપ હોય ને તો એને પણ નહીં નમવાનું. પાછો આમાં મોટાનો શબ્દ આવ્યો તો એ મોટો કોણ? ભૂપથી મોટો કોઈ કહેશે ને. ભૂપ એટલે રાજા, રાજાથી મોટો કોણ? તો કે તમારીથી જ્ઞાનમાં મોટા હોય ને ત્યાં સાનમના જઈને બેસી જાયજો. ત્યાં જો તમે એમ કહો કે અમે એટલું વાંચી લીધું છે તો કાંઈ મળશે નહીં. હા જો ને ગણાયને તો આપણી પાસે આવીને માયાભાઈના નાના અંદર જોક્સ કહેવા માંડે, ભાઈ એ અમે હાંભળ્યા છે મારા બાપા, તું બંધ થા, તું સાનમનો બે. બગલા મોતીને શું કરે ને મોતી ભરકે કોપ મરાલ. બગલા મોતીને શું કરે અને મોતી કોક ભરકે ઓલા મરાળ. આ પાન બીડા પાડાને હું કામના એ પાડા જ પોતે પરાળ. મૂર્ખ નરને ભક્તિ ભાવે નહીં અને જેને સડે નહીં ભક્તિનો જ રંગ. મૂર્ખ નરને ભક્તિ ભાવે નહીં
અને એને સડે નહીં ભક્તિનો જ રંગ મૂંજ પકાલો ગંગ में जू भी दे क्यों तंग મોટાની આગળ તમારે એ કાઈ નવસોને એ બાંધવો સુરતામાં એક તારતા માટે કુપાત્રની આગળ કોઈ દી એ આપણે વસ્તુ વાવની પાનબાઈ એ સમજીને એ બેઠું દેવું સુખ ઉપદેશ દેતા પેલા આપણે હોતે ભક્તિ કરવી પાનબાઈ એ ટાળી દેવો માયલો એનો મોહ ઉપદેશ દેતા પહેલા આપણે હોતે કરવું બીજાને જ નહીં કીધા કરવાનું તમારે 11 રહેવી પડશે આપણે પહેલા રહેવાનું શરૂ કરી દેવાય પાનબાઈ ઉપદેશ દેતા આ તો બીજાને જ કીધા કરવી સાધુ બીના પછી તમારે આમ કરવું જોશે તમારે આમ કરવું જોશે તું કરીને પણ તું શરૂ થઈ જા બીજાને હું સોટી પીડ્યો છો આપણે રહેવી ને એટલે બીજા રહે જ પણ આપણે પેલા રહેવી જોઈએ આ તો બીજાને કે તમારે નિર્જલા રહેવાની અટાણે નિર્જલા ડોહી ન હાલે અટાણે 500 પાવરની ટીકડીઓ આવી ગઈ છે એટલે નિર્જલા રહી તો કિડની ખરાબ થઈ જાય આ પહેલા 200 વર્ષ પહેલા રહેવાતી હતી તેથી નિર્જલા કરાય જ્યારે એલોપેથિક દવા નહોતી બહાદુરભાઈ ઉપદેશ દેતા પહેલા આપણે હોતે ભક્તિ કરવી પાનબાઈ એ ટાળી દેવો માયલો એનો મોહ તૈયાર કરીને એની ઉપર એ ઘણો કરીને રાખ્યો ને દયા કરીને એની ઉપર એ ઘણો કરીને રાખ્યો ને એ ઘણો કરી ને સોહ એટલે પકડ આ તો આશ્રમે હજી તો પૂગ્યો હોય માણા ઘડીક બેઠો હોય આ બાપુ કઈક સિંધે एक वंडी करने का है एक दार कराने का है तारा केदी पूરું था बोलो હસોડો આવતો બંધ થઈ જાય તા સુધી ઝપટ બોલાવે બાપુ હા દાદભાઈ 35 વર્ષથી રહું છું આજો આટલો પ્રેમ હૃદયનો રહ્યો હોય ને એનું કારણ એ છે શું કારણ છે કે કોઈ દી હા આશા કરી તો કોની કરવાની એની કરવાની 1000 હાથવાળાની આશા કરવાની હોય હા આની પાસે તો હશે તો દેહે પણ એ પણ એની પાસે માગીને દે છે ને તો આપણે ડાયરેક્ટ કોન્ટેક્ટ કરી લઈએ તો શું વાંધો એ
એ ઘણો રે કરીને સોહ માટે કુપાત્રની આગળ કોઈ દી એ વસ્તુ નો વાવતા પાનબાઈ એ સમજીને બેઠા રેજો સુખ डाल डाल पे सोने की सीढ़ियां करती है बसेरा वो भारत देश मेरा वो भारत देश मेरा પહેલાના ફિલ્મના ગીતો પણ સારા હતા, મજા આવતી, રાગમાં હતા. લતાજીનું એકવાર ઇન્ટરવ્યુ આવતું હતું, હું જોતો હતો. લતાજીને કીધું કે અત્યારના જે આ પોપ જે ગીતો નીકળ્યા છે એમાંથી એકાદું આપ બોલો તો. ત્યારે લતાજી બોલ્યા છે કે હું ન ગાઈ શકું, કારણ કે જેણે સંગીતની સાધના કરી છે ને એણે કીધું આ મારીથી ન ગવાય. હા, ગાય છે એને હું વિરોધ નથી કરતી, ભલે ગાય, સમય સમયે પરિવર્તન આવતું હોય છે, પણ હું નહીં કરી શકું. આ તમે વિચાર કરો, જેણે હજારો ગીતો ગાયા છે અને હજી પણ ગાય તો ઈશ્વરમાં ગાય છે. સોનાની સીડિયા હતો આ દેશ. વિદેશવાળા તમે કુંભ મેળામાં ક્યારેક જાઓ ને તો એ ગંગાજીમાં સ્નાન કરવા આવે અને અહીંથી એકાદી વાર કોઈક દીક અમેરિકા જઈ આવ્યો હોય એને 3-4 આંગળ તો અધર હાલતો હોય. આપણે હમણાં અમેરિકાથી આવ્યા ને ત્યાં શું કાંઈ છે, ઈવડા અહીંયા ગંગાજીમાં સ્નાન કરવા આવે છે ને તને આટલો પાવર કરી હે ને ગયો, જાવું જરૂર છે, અંદાજ જાજો. સ્વામી વિવેકાનંદ પણ ગયા છે અને વિવેકાનંદજીને કીધું કે તમને આશ્રમ બનાવી દે. ત્યારે એણે કીધું માર્ગારેટ વિદેશની સ્ત્રી સ્વામી વિવેકાનંદની સેવામાં જો ભારત આવતી હોય તો એ ભારતમાં શું હોય છે? ભારતમાં કાંઈક હશે ખરું? એક હાડકાની કણી જો ગંગામાં જાય ને તો તમારી 71 પેઢીમાં કોઈ ભૂત નો હરજે ભાગીરથી. આવી ગંગા જે છે એ ગંગા, ત્યાં નદીઓ ગંગા કરતા પણ મોટી છે, પણ આવું નથી લખાણું. એક હેજણ કટકો હાજરો અને જો જળ ગંગામાં જાય એની 71 પેઢીમાં કોઈ દી ભૂત નો હરજે ભાગીરથી. ઉપરથી ઓસાયો પડે એ પંખી પણ પાવન થાય. ખાલી પંખી ગંગાથી આ કાંઠેથી સામે કાંઠે જાય ને ઓસાયો પડી જાય ને એ પંખીને બીજો જન્મ નો આવે.
માટે કુપાત્રની આગળ કોઈ દી આપણે વસ્તુનો વાવતા તમે પાનબાઈ સમજીને બેઠા દેજો મરને આવીને ધનનો દગલો કરે પાનબાઈ ભલે હોય મોટો જોને સંશય ટળી ગયા હોય પાનબાઈ જેનું મનડું ગળી ગયું હોય એ આને દેખાડવો હરિનો દેશ અંધાઈને નો કેવું હાલો હરિનો દેશ બતાવીએ હરિના દેશ મફત નથી મળતા સાધનાઓ ખૂબ કીધી નાજીર કહે મેં વિશ્વમાં આ ગઝલ પણ ગાવશું એવું નથી ભજન ગાવશું પણ મને ગંગા સતી અને પાનબાઈના ભજનમાં જે વસ્તુ મળીશ ને એ હજી ક્યાંય સુધી મને મળી નથી આખી ગીતાજી ભાગવતથી માંડીને હંધુ અંદર સમાવી દીધું છે આ ખાલી 52 ભજનમાં તમે વિચાર તો કરો આને આર્ય નારીઓ આ દેશની 2 નારી સાધનાઓ કરેલા સાધુ પુરુષ એમ કહે છે ગંગા સતી ને પાનબાઈ જે ભજનમાં લખી ગયા ન્યા હજી અમે પૂગ્યા નથી ગંગા સતીએ બોલિયા પાનબાઈ ગંગા સતી હરિનો દેશ માટે સદગુરુ શબ્દના તમે તો બની જાજો અધિકારી પાનબાઈ દીદે પાડી દો બીજી अन्य कोई ईसा नहीं कली काल में तुझ पावीना बाबा कली काल में तुझ पावीना मुक्ति मले नहीं आशा करूं सुया बनी आशा करूं सुया
આશા કરું છું આપની, અન્ય કોઈ ઈચ્છા નહીં. કળી કાળમાં તુજ કૃપા વિના બાપા, કળી કાળમાં તુજ કૃપા વિના મુક્તિ મળે નહીં. જ્યોતિ કલશ જલતી. આ રાગો ફિલ્મ ના છે અને રાગનું નામ છે ભૂપાલી. રાગનું નામ ભૂપાલી. પાનબાઈના હંધાય ભજન ભૂપાલી રાગમાં છે અને નારાયણ બાપુએ બજરંગદાસ બાપાનું ભજન એમાં ગાયું. આશા કરું બાપા આપની, અન કોઈ ઈચ્છા નહીં. કલી કાલમાં તુજ કૃપા વિના આમાં મુક્તિ કોઈ દી મળે નહીં. માટે આશા કરું છું એક આપની, મુક્તિની આશા કરું છું બાપા, બાકી કાંઈ આશા નથી. ભલે એક જ ભજન તો બાપુએ ઘણા રેશા છે, નારાયણ બાપુએ, પણ આ ભજનમાં પોતાનો પ્રાણ પૂર્યો છે. प्रेम प्रेम सब कोई कहे, प्रेम न जाने कोई कोई. सारत बिन निडर रहे, प्रेम बिना हो. પ્રેમ નથી મળતો કઈ વાડીમાં પાણી પાતા, પ્રેમ નથી મળતો તેલ સોલવાથી તાતા. પ્રેમ નથી મળતો કઈ ગાંધી દોષીને આટે, પ્રેમ નથી મળતો ગોતતા વાટે ને ગાને. પ્રેમ નથી મળતો એ તમે ગુજરી જોજો ગામો ગામની. કહે નરવેરામ પૂરો પ્રેમ મળે, કૃપા થાય ઘનશ્યામની. એવા રસીલાને નવી બીજે હૃદય ગવાયા. એવા રસીલાને નવી આમાં બીજે હૃદય ગવાયા. એ ઋણી બનીને આપના, બનીને આપના ગુરુજી હવે અમારે જવાય ક્યાં, જવાય ક્યાં. એવા રસીલાને નવી
બાપા બીજે હૃદય ખવાય ક્યાં? જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો. જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો. દ્વાર તમારું છોડીને, દ્વાર તમારું છોડીને, અરે આમાં દ્વાર તમારું છોડીને. માતાજીને પણ આપણે કહી શકીએ કે તમારું દ્વાર છોડીને અમે ક્યાં જઈએ? કારણ કે જે પ્રીત છે ને કાયમ સુધી નિભાવજો. આ દ્વાર તમારું છોડીને દિલડા દીવાના જાય એ રસીલા ને નવીન, રસીલા ને નવીન બીજે હૃદય ગવાય ક્યાં? ઋણી બનીને આપના હવે અમારે દબાઈ ક્યાં? कन्या का दीदार करने आया भोलेनाथ, आया भोलेनाथ, आया भोलेनाथ, आया भोलेनाथ, आया भोलेनाथ. कन्या का दीदार करने आया भोलेनाथ, कन्या का જોયું મેં તો જગે ફરી ફરી ઓ પ્રભુજી મારા નામ. જોયું મેં જગે ફરી ફરી તમે પાય મળ્યા છો શ્રી હરિ, શ્રી હરિ. જોયું મેં તો જગે ફરી ફરી હવે પાહે મળી ગયા શ્રી હરિ, તમે પાહે મળ્યા છો શ્રી હરિ.
જ્ઞાની ગુરુ મળ્યા વિના જ્ઞાની ગુરુ મળ્યા વિના. આપણે ઘણી વાર ટીવીમાં રામદેવ બાપુને જોઈને યોગ કરવા બેસી જઈશ ને, એમ ન કરવો. કારણ કે જો એ યોગ કોક દીક હલવાઈ જાય. આમાં ચોખ્ખું લખ્યું છે તાર બાપુએ કે જ્ઞાની ગુરુ, યોગનો કોઈ જ્ઞાની ગુરુ ન મળે ને તો રોગ થાય અમુકના. એવા જ્ઞાની ગુરુ મળ્યા વિના બહાદુરભાઈ બેહવું નહીં, નકર ટાંટીઓ અહીં ચડાવી દીધા પછી ઉતારવા વાળા બીજા જોઈ પાછા. બરોબર. રામદેવ બાપુ ને આમાં પેટ ઘૂમડતો કીધું ના 2000 રૂપિયા ટિકિટ. હા, સારો ભેજો સારું કહેવાય, બિઝનેસમેન કહેવાય. હા, એના બે હીરા બીરા વાળાનું તમારું કામ નહીં એટલું કમાણી કરી શકો એમાં. રામ તો જો પ્રાણી. હા, ઘી તો કે બાપુનું, લોટ તો કે બાપુનું. હવે બાપુ હું નથી કાઢવાનો એ ખબર નથી કાંઈ હારે. હા, આપણને તો કાંઈ આમાં બીક એવી કાંઈ છે નહીં. બરોબર. હતું બાપુનું, તમે વિચાર કરો. શેમ્પુ તો કે બાપુ, બાપુ હું બાકી રાખ્યું છે હવે. હા, પતંજલિ આમ મારે તો એમાં કંઈક બીજું ભેળવવું જોઈએ. અને પતંજલિ કહેવાય. હા, ખૂબ સારું કરે. જે હવ ના કરેલા હવને મળે. પણ ઘણા એમ કે એની પાસે જાય તો યોગ કરી તો આમ રોગ ન થાય. એવું કાંઈ નથી ભાઈ. સમજો, હખણા રહીને એટલે કાંઈ ન થાય. આપણે હા, હખણું રહેવાની જરૂર છે. ખાલી ભાઈઓમાં હપ રાખીએ. અને આપણે એટલા બધા કાંઈ થોડા ઘૂમડા લઈ શકીએ. મને અમારે અમરેલીમાં આવ્યા ને રામદેવ બાપુથી, મને દીપ પ્રાગટ્ય, મને નલિન બાપુને એ કે તમારે આવવાનું દીપ પ્રાગટ્ય કરો. મેં એ જેમ વાંદરા ગોળે ઠેકડા મારે એમ આપણે નહીં મારી શકીએ. એટલે શરીર વજનવાળું છે. અને નહીં ક્યાંક આપણે પડી ભૂહડીઓ તો નકામું ખોટું થાય. એટલે બાપુ તો શું છે, ટેજમાંથી ઠેકડા માંડે મારવા. એને આજે જ પડી ગઈ છે. કારણ પણ જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય ક્યાં? યોગ ન થાય. તો ભજન છે એ ભજન છે. અને બાકી એવા જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય. એ રસીલા ને આ સતાર સાથે મુસલમાન હતા. આપણને અંદાજને ખબર છે. બરોબર. એને ભગવાનના કૃષ્ણના દર્શન થયા. આપણો જે વારો નથી આવ્યો. આ મુસલમાન હોવા છતાં એને ભગવાન કૃષ્ણની બંસુરી સંભળાણી, એને ઘૂઘરા સંભળાણા. આપણને કોઈ દી ટોકરો સંભળાણો? કાયમ મંદિરે માથા માર્યા કરીએ છીએ. ને પુણ્ય હું તો બાકી જ ન રાખે. અમારે અહીંયા હાલીને જવું છે, નામ કરવું છે, ને પૂછડું કરવું છે. ઓલો ક્યાંય ન ગયો તો એને સમજાણો. મુસલમાન હોવા છતાં કૃષ્ણની ઉપાસના કરતો હોય અને આપણને કોઈ દી સપનામાં હાળો નહીં આવતો હોય. મને તો આવું લાગે છે. નકર સપનામાં આવે તો વૈકુંઠ ન જોઈ આવે. આપણે નથી કહેતા દેવ થઈ જાય પછી નથી લખતા કે ભાઈ એનો સ્વામિનારાયણ સંપ્રદાય હોય તો એમ કે અક્ષરધામમાં વાસ. અમારા બાપુ દેવ થઈ ગયા હતી કે સાકેત ધામમાં. દશનામી બાપુ દેવ થઈ જાય કે કૈલાસમાં. હતા નોખું કીધા કરીએ છીએ કે આ બાપુ અહીં કૈલાસમાં ગયા, ઓલા સાકેત ધામમાં ગયા, ઓલા અક્ષરધામમાં ગયા. ભાડું નથી ને આપી દેવાની જરૂર. આમાં પરબારું આપી જ દે જેમ આપણે બાપાની પ્રોપર્ટી હોય એમ. હા, મેં પછી પૂછ્યું એકવાર બાપુ, મેં બાપા કૈલાસ માનસરોવર ક્યાં આવ્યું? તો કે સીનમાં. ન્યાય રહેવા દે ખરા? ત્યાં ખોટા શું કરા? વૈકુંઠ ગયો તો એક વ્યક્તિને, એણે ત્યાંથી આવ્યા પછી લખ્યું છે કે વૈકુંઠ નથી જવું મારે. તો કે કેમ? નરસિંહ મહેતા ગયો તો, આને આ દેહ વૈકુંઠ જોઈને આવ્યો છે. અને આ આવ્યા પછી લખ્યું મારે વનરાવન છે રૂડું, હવે વૈકુંઠ હું નહીં આવું. પ્રભુ હરિના જન કોઈ દી મુક્તિ ન માગે, માગે જન્મ જન્મ અવતારા.
અર્થન ધર્મન કામ ઋષિ ગતિન સહુ નિર્વાણ જન્મ જન્મ સિયા રામ પદ. ભરતજીએ લખ્યું છે કે મારે જન્મ જન્મ ભગવાનની શરણની સેવા થાય ને આવો પાછો એક જન્મ મને આપજે પ્રભુ. અને આ કાંઈ આપણને તકલીફ પડી છે તો હાંધે મોકલી દે છે, વહીકૂટ મોકલે ને ક્યાંક બીજા મોકલે. હમણાં તમે 8માં એકવાર ગયો હતી, બાપુએ બેઠા હતા કે કેટલા ગયા હતા એલા ભાઈ, પૂતળું મૂકવા જાય ને એવું કરે. એ કે 4. પાછા કેટલા આવ્યા તો કે 3. તો કે એક ક્યાં ગયો તો કે વહીકૂટ. તો કે એનો વહીકૂટ હોજો વાસ. બાપુ અહીં બેઠા બેઠા વહીકૂટ આપી દે. બોલો વહીકૂટ એમ મળતું છે હે બહાદુરભાઈ? સંપલ બદલાઈ જાય ને ઉપાડા લેતા હોય અને વહીકૂટ આપી દેવા છે, આમ નો હાલે. બરોબર, હાલો એક કડી ગાય ને પછી આપણે આપણું હકેલ લેવું. હાલો જન્મ પદાર્થ માટે મનુષ્યની દેહ એ વિરાટ ને આમાં ફરી પાછી નહીં મળે. માટે મનુષ્યની દેહ એ વિરાટ ને આમાં ફરી પાછી નહીં. પેલો પેલો જન્મ એ પ્રભુજી તને જાડવા તનો પેલો પેલો જન્મ વીરા એ પ્રભુજી તને બળદિયા તણો આપશે. એ કાવા પડશે, કાવા પડશે લીલા ટોને માટે મનુષ્યની એ વિરાટ ને આમાં ફરી પાછી નહીં. બીજો બીજો જન્મ રે વીરા મારા એ પ્રભુજી તને જાડવા તણો આપશે. બીજો બીજો જન્મ એ પ્રભુજી તને આમાં જાડવા તણો આપશે. માટે મનુષ્યની એ વિરાટ ને આમાં પછી પાછી નહીં કરે. અમરેલીમાં જે મહાત્મા મૂળદાસ થઈ ગયા એનું આ ભજન છે.
તારો જન્મ પદાર્થ વયો જાય, મનુષ્યની દેહ તને ફરી પાછી નહીં મળે. પહેલો જન્મ તને બળદિયા તણો આપશે, છે જ ને? બળદ જેટલું બળ કરીને બધું ભેગું કરી, લીલા સૂકા ઘાસ ખાવા પડે, ટિફિન લઈ સવારનું બનાવેલું બપોરે ખાઈ, આ લીલા સૂકા ઘાસ કહેવાય. એટલું બળ કરીએ. 7 વર્ષ ભયે લડકાઈ તબ તું યૌવન ભયો, 30 વર્ષ માયા કે કારણ દેશ વિદેશ ગયો, જન્મ તેરો બધો બાતો મેં બીત ગયો. કભી ન કૃષ્ણ કયો, કભી ન રામ કયો. આ મહાત્મા મૂળદાસ અમરેલીમાં થયા એનું ભજન છે. એટલે પેલો જન્મ બળદિયાનો એટલે લખ્યો. નામાસરણમાં એવું લખ્યું છે કે કૌસુ તારી કરણીના એંધાણ. બીજો જન્મ તો કે જાડવા તણો. બહુ પૈસા ભેગા થઈ જાય ને એટલે માણસ જાડવા જેવા થઈ જાય, કોઈને સામું ન જોવે. અને એવા હાલ્યા જતા હોય એની વાત પૂછોમાં. માચમાં કેટલા દી થયા બેઠા છો? તારા આતાવારી ના બેઠા, પણ શું કરવું હવે? હા આવે તો એની વાત પૂછોમાં. પૈસાનું અભિમાન એટલું બધું હોય ને અંદર, આમ એને બેહવા ન દે કે મારા હાળાને, એટલું બધું પૈસાનું અભિમાન હોય. માચમાં તમે પેલા શું કરતા હતા? અમે પેલા ખાળિયા ગાળતા હતા. હા, સીતારામ કરે તો એમાંય અભિમાન. દાદુભાઈ સીતારામ માચમાં જો ને આમ કેટલું બધું આમ એમ સીતારામ કરે. આપણને એમ થાય કે બાંધવા આવ્યો છે. બરોબર. બીજો જન્મ જાડવા તણો આપશે, ત્રીજો જન્મ પછી હેનો આપે કે ત્રીજો જન્મ પ્રભુજી તને કુતરા તણો આપશે. પછી ઝાડવાને કુવાડાના ઘાવ, એટલે કુવાડા ક્યાં ઓલું પડે ને ઇન્કમ ટેક્સ ને લઈ જતા હતું લોસો. પછી જો ને હડકવા હાલે, એમ હાલે. છોકરાઓ સામે બાંધે ને હવે કાંઈ રહેવા નથી દીધું વાહે અહીંયા. એટલે આ કુતરાનો જન્મ. આ મૂળદા બાપુ છે એટલે કુતરાનો જન્મ એટલે લખ્યો છે કે ત્રીજો જન્મ પ્રભુજી તને કુતરા તણો આપશે. આ ખાટલામાં પડ્યો હોય તો વડકા ભરતો હોય, આખા ઘરને શાંતિ ન લેવા દે, સમજ્યા? કારણ કે ઓલું લઈ ગયા, જે ભેગું કર્યું હતું ને એનું ભરી ગયા હતું. નથી કહેતા સાપામાં આપણે વાંચીએ છીએ કે ઓલાભાઈના એટલા કરોડ રૂપિયા ઇન્કમ ટેક્સ વાળા આવી અને ઉપાડી ગયા. આ ભાઈ જોતા રહ્યા, મેં મેળવેલા નાવડા લઈ ગયા, હાલ હવે હું કરું? એટલે પછી વડકે સડે છે. એટલે મૂળદા બાપુએ કીધું કે મનુષ્યની દેહું હોય તો કાંઈક કરી લેજો, આવા પ્રસંગમાં કાંઈક વાપરી લેજો, નકર ઓલા આવીને લઈ જાય ને એ પાછા ક્યાંક માતાજીના ઓલામાં વાપરશે, પૈસા તમારા જ હશે. હા, એ યાદ રાખવું. ઘણીવાર આપણે ન વાપરી શકીએ ને એટલે ઓલા વાપરે, પોલીસવાળા લઈ જાય, વકીલ લઈ જાય, ડોક્ટરો લઈ જાય, અને ઈવડા એ માતાજી ત્યાં જઈને પછી એમ કે આજનું રહોડું આપણું, પૈસા આપણા, રહોડા ઓલા દે. એટલે આવું ન થાય એની પહેલા કાંઈક કરી લેજો. હા, આપણે ઘણી વાર કાંઈક નથી કે હમણાં તો જો ને મંદી હાલે છે એટલે ઓન તો આપણે માતાજીમાં કાંઈ એટલું બધું પૂગી નહીં શકી. લે હાલે તું માતાજીમાં નહીં પૂગી, એક માતાજી તારા શ્વાસે શ્વાસે તને ઊભો રાખ્યો છે ને એમાં નહીં પૂગી શકી. દીક્ષ છે તારી સંપત્તિને, દીક્ષ છે તારી માયાને હંધી. માયા 2 પ્રકાર की, सोच समझ के खा, एक मिलावे राम को અને બીજી નરક મેં લઈ જાય. 2-3 વર્ષથી આવું છું અને ભાઈ વિમલે ઘણીવાર દાદુભાઈને હદાય આવે છે એટલે મને આનંદ આવે છે ને એટલે આવું છું. બાકી મને આનંદ ન આવે ગમે ત્યાંથી વિયો જાઉં છું. હા, મારે કાંઈ એવું કાંઈ છે નહીં, કારણ કે આપણે કાંઈ પણ મને એવું છે કે ભલે દર વર્ષે કાંઈક માતાજીનો ઉત્સવ કરે છે અને એની જે સંપત્તિ છે ને એ લક્ષ્મી બનાવે છે આ લોકો. એટલે લાઈવ આટો મારી આવું. આજ તમે જે વાપરો છો ને એ લક્ષ્મી બને છે, યાદ રાખજો. લક્ષ્મી છે ને તમને ગારો ખાવા નહીં દે, કારણ કે માં છે. બાકી માયા છે ને એ ક્યાં લઈ જાય ખબર છે? દીવ ને ઘોઘલા. તમે ભજનમાં ન બેહો, દીવ ઘોઘલા જઈને આજે હાલો 31 ડિસેમ્બર આવી ગઈ છે ત્યાં જઈને બેઠા હોય. બરોબર દાદભાઈ? એટલે યાદ રાખવું, અહીં બેહો છો ને ત્યાં સુધી તમને સારા વિચાર હશે. વર્ષમાં એકાદી વારે માતાજી પાસે આવજો. વર્ષમાં એકવાર ક્યાંક દેવસ્થાનું હોય, માથું ટેકાવા જેવું હોય ને જાયજો. એટલે તમારી જે માયા છે ને એ લક્ષ્મી બની જાય.
અને લક્ષ્મી બન્યા પછી જ હક લેવા દે. માયા છે ને હક ન લેવા દે. ઘણા જો ને એસી ગાડીમાં હોય તો પરસેવો વળતો હોય, એનું કરો કેમ તમે હાળાવને આમ લુએ જતા હોય. આપણે ઘણી વાર વાહે ગાડીમાં જોતા જતા હોય, મેં આને પરસેવો કેમ એસીમાં પરસેવો વળે હાળાને, અને આપણે તો એમને હું તો કોઈ દી વળતો નથી. પણ એ મારી બનેલી ઘટના છે, હું કોઈના દ્રષ્ટાંત દેતો નથી. પણ એક ભાઈઓ સુરતથી જમીન રાખવા આવેલા, પૈસા ગાડીમાં ખૂબ હતા, રાતે 1:30 વાગે પૂગ્યા. એટલે આવીને એણે મને એમ કીધું કે બાપુ આજ તો ભૂખ્યા હોરાઈ ગયા રસ્તામાં. એટલે મેં કેમ ભાઈ ભૂખ્યા હોરાઈ ગયા, પૈસા નહોતા? તો પૈસા તો હતા બાપુ, પણ પૈસા હારે હતા ને એટલે ઊભા ન રહ્યા ને ક્યાંક પોલીસવાળા તપાસ કરે ને હાલું હલવાઈ જાય તો. મેં તમે વિચાર કરો, આ તમને જો આ અંદર પીડ્યા હોય ને ભૂખ્યા રાખતા હોય તો આ ભેગા કેવા કર્યા, તમે વિચાર તો કરો. સમજા જેવું છે આ તો, જો સમજાય તો સમજાય. જો ગાડીમાં ખાલી પીડ્યા હોય ને તમને આખો દી, મેં ડોડા નહોતા મળતા રસ્તામાં, આપણે અહીંયા નીકળી ડોડા વેસે ને ભાઈ, બે ત્રણ ડોડા લઈને ખાતા આવી. પણ આ વિચાર જ ન આવે, સફરજન હોય ફ્રૂટ હોય, પણ આ પૈસાનો, કારણ કે ભેગું જ એવું કર્યું હોય એટલે વિચાર ન આવે આવો. ભૂખ્યા અમે બાપુ હેરાન થઈ ગયા. પછી મેં તો ટાઢી રોટલી પડી છે, ખાવી હોય તો અહીંયા પડી છે. એ કે લાવો ને બાપુ ટાઢી ખાઈ લે. હું એ ટાઢી રોટલી ખવડાવે. માયા છે ને માર બહુ ખવડાવે, પણ લક્ષ્મી છે ને કોઈ દી માર તમને નહીં ખવડાવે. આ યાદ રાખજો. હારે ઠેકાણે બિહાર છે, સાધુ સંતો પાસે લઈ જશે, માતાજીના સ્થાનકે લઈ જાય એટલે સમજવાનું કે હવે અમારી છે ને આ માયા હતી એમાંથી લક્ષ્મી બની ગઈ છે, અને લક્ષ્મી બન્યા પછી જ હક આપે. બાકી ભૌતિક સુખ તો ખૂબ મળે છે હંધાઈને. આપણને એમ થાય પૈસા ન હોય તો બાદ આ ધીરુભાઈ અંબાણીના છોકરાને તાણ છે, બે બથો બે આવ્યા છે એને તાણ છે, હાથ પેટી ખાય તો ખૂટે એમને તો શું કરવા બાદ થાય છે, અપલખણા કહેવાય. અને ઘણા પાસે પૈસા બહુ ભેગા થાય ને તો શેરા બનાવવા જાય. હવે બનાવીમાંની કાં વાળ ઉગાડવા જાય, બોલો એનું કેમ કરો? નવા વાળ ટાઈલ પડી જાય ને પછી વાળ ઉગાડી આવે, પૈસા એમાં નાખે. માતાજીને સ્થાનકે ન વાપરી શકે, નકરા આમાં જ વાપરવાના થતા હોય તો એને ઠીક મારા ભાઈ. માયા મોટી નાગણી સ્વરૂપ પોતાના ખાય, પણ એમાંથી જો કોક ઉગરે ને તો એ મોટો ફણીધર થાય. એટલે ત્રીજો જન્મ એ પ્રભુજી તને આમાં ગુજરાતનો આપજે. એ ખાવા પડશે હેઠા દુકાનોની અનાજ રે. માટે મનુષ્યની દેવ એ વિરાટને આમાં ફરી પાછી નહીં મળે. ગુરુને પ્રતાપે રે એ મહાત્મા મૂળદા એવું ગુરુને પ્રતાપે આવું બોલ્યા. એ કહું છું તારી કડની નાય રાણ માટે મનુષ્યની વિરાટને આમાં ફરી પાછી નહીં જડે. વાલા વાળા મારી દેવે રેજો રામ રણુજા વાળા રે પીર દ્વારકા વાળા રે. વાલા વાળા મારી વાલા વાળા મારી તેરે રેજો વાલા વાળા મારી
બોલો રામચંદ્ર ભગવાન કી, બાલકૃષ્ણ લાલ કી, દ્વારિકાધીશ કી. રામ યાદ કરી અને પછી કાર્યક્રમના વિરામ તરફ જવું છે ત્યારે અરે માં જગદંબા માં જોગણીને જપીએ તે હારાય જાપુ એ માં જગદંબા માં જોગણી અને માડી જપીએ તે હારાય જાપુ પણ અખંડયા જ તારા દીવડા બળે અરે મારી પ્રગટ છે પણ અખંડ તોરા દીવડા બળે અરે મારી પ્રગટ છે એમ મધદરી તોફાનમાં એ માડી હયાર હે નયાથમાં એ પણ કેજો માં ખોડિયાર ને એ માડી એક વાર યાદ કરો પણ કેજો માં ખોડિયાર ને માં એક વાર યાદ કરો. છેલ્લે માની એક આરતી કરીને પછી એ ધૂપ ને ધુમાડે થાય આરતી ખોડિયાર માતની એ ધૂપને ધુમાડે થાય આરતી ખોડિયાર માતની ધૂપને ધુમાડે થાય આરતી ખોડિયાર માતને ધૂપને ધુમાડે થાય આરતી ખોડિયાર માતને ભક્તો સ્વભાવથી ન ગા ભોલા નગાર
रंग तेरी प्रीत का रंग तेरी रीत का है लाई 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 रंग तेरी रीत का रंग तेरी प्रीत का माही तेरी झूलरी लाल हिराई जब जब मुझे भी उठा सवाल माही तेरी झूलरी लाल हिराई जीना 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 रे उड़ा गुलाल माई तेरी चुनरिया लहराई। जो બેન જો એ તારા મંદિરે ભક્તો રે આવે તારા મંદિરે માં ભક્તો રે આવે આવથી ભજે એને દર્શન થાય ભાવથી ભજે એને દર્શન આપે દર્શનથી દુખડા જાય આરતી ખોડિયાર માતને બધું વાળે થાય આરતી ખોડિયાર માતને દુખને ધુમાડે થાય આરતી ખોડિયાર માતને એ હાલો ખોડિયાર છે જોગ માયામાં મળ્યાને ખોડિયાર છે જોગ માયા ખોડિયાર ઘરે જોગ માયા રે માં મળી હરી ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે જોગ માયામાં મળ્યાને ખોડિયાર છે જોગ માયા મળીને પવાડે આંધળા રે આવે માડીને પારે ઓલા માડીને પારે ઓલા દડાલે આવે આંધળાને આંખો તમે દેજો રે માં મળી હરી ખોડિયાર છે જોગ માયા ખોડિયાર છે રે જોગ માયા રે માં મળી હરી ખોડિયાર છે જોગ માયા અરે જગત જીતવાની કરી મોટી વાતો મનનું એક પોતાનું કેમ નથી માનતું એક તો સમય છે અરે એક તો સમય છે બીજી એની કાયા એક તો સમય છે બીજી એની કાયા અરે બધું જાણવા છતાં મેં લાતી નથી માયા અરે બધું જાણવા છતાં મેં લાતી નથી માયા અરે અજબયા જગત છે ઊંડા જેના પાયા અજબયા જગત છે ઊંડા જેના પાયા અરે બધું જાણવા છતાં મેં લાતી નથી માયા બધું જાણવા છતાં મેં લાતી નથી માયા આ મોજા
મને માવતર મળો તો ખોડલમાં મળજો રે એ મને માવતર મળો તો ખોડલમાં મળજો રે એ મારું માની તું માને બાપ એ મારું માની તું માને બાપ માવતર મળે अरे एक दिन कम हुआ अरे भाई एक दिन कम हुआ ए प्रेम जोगीरा ए जोगी लईने ए प्रेम जोगीरा ए जोगी लईने ए जोगन में बन जाऊं ए जोगन में बन जाऊं जोगी मारे सामे किनारे जाऊं जाऊं सामे किनारे जाऊं जाऊं सामे किनारे जाऊं कार्यक्रम ने विराम तरफ जाऊं से पण પહેલા હૃદય ભાવથી પ્રેમથી બે હાથની તાળી પાડી એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ એ ગુરુ રામ બાપા રામ 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 હરે હરે ગુરુ રામ બાપા રામ 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 હરે હરે એ બાપા રામ સીતારામ 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 એ બાપા રામ સીતારામ સીતારામ જય સીતારામ सीताराम सीताराम जय सीताराम ए बापा राम सीताराम सीताराम जय सीताराम ए बापा राम सीताराम सीताराम जय सीताराम बापा राम सीताराम सीताराम जय सीताराम ए बापा राम सीताराम राम राम हरे 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 रामा हरे कृष्णा हरे रामा हरे 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 रामा हरे कृष्णा हरे रामा हरे कृष्णा हरे कृष्ण जय वाला बापा ने जय प्रेम से बोले नमः पार्वती
પાર્વતી પતિ હર હર મહાદેવ